એક સ્ત્રી હતી, બહુ જ જે આપણી લોક ભાષામાં કહે ને કે ફુવડ. ફુવડ એટલે કોઈ જાતનું રહેવાનો એનો તરીકો નહીં, સાવ ચીથરે હાલ ફરતી, એનું ઘર પણ એટલું ગંધારું, કોઈ દી સાફ ના રાખે, કાંઈ ના કરે. ટૂંકમાં એક રીતે જોવો શાસ્ત્રીય ભાષામાં તો દોષોથી ભરેલ, કોઈ સારા ગુણ નહીં એના. એક દિવસ એવું થયું કે કોઈ સારો સજ્જન એને મળી ગયો સામે ને એને એક બહુ જ સુંદર ગુલાબનું ફૂલ એ સ્ત્રીને આપ્યું. આને આશ્ચર્ય થયું કે મારા જેવી સ્ત્રી કોઈ દી જેને રહેવાના ઠેકાણા નહીં, ફુવડ બધી રીતે, કોઈ કામ સરખું કરે નહીં, ઘર એટલું ગંધારું, ને આ સરસ આટલો સરસ ગુલાબ દઈ ગયો. એ હરખે હરખે ઘરે આવી, ગુલાબ રાખવા માટે જોયું ઘરમાં તો બધું ચીથરે હાલ, કોઈ દી સાફ સફાઈ કઈ કરે નહીં, અને બધું જેમ તેમ આડું અવડું પડ્યું. એક તૂટલું ફૂટલું ટેબલ હતું, એની ઉપર એક સાવ જૂનવાણી પેઢિયું જૂનું એક ફ્લાવર વાસ જેવું હતું, એમાં એને ગુલાબ રાખ્યું. પછી એને વિચાર આવ્યો જોઈને, ગુલાબ આટલું સુંદર છે આવું, અને આવું ગંધારું ફ્લાવર વાસ નથી જામ. એને નવો ફ્લાવર વાસ લઈ આવ્યો, બહુ જ સુંદર ઉત્તમ. પછી એ રાજી થઈ કે હવે આ ગુલાબને લાયક છે. એ ગુલાબ એમાં રાખ્યું. ગુલાબ એટલું સુંદર, વાસ એટલું સુંદર એને રાખવાનું. નીચે જોયું ટેબલ તૂટલું ફૂટલું ગંધારું, જામ્યું નહીં. એને એમ થયું કે ના ના, આ એ બદલવું તો જોશે, આને જ જામું. આટલું સરસ ગુલાબ, આવો વાસ, ને ટેબલ હાવ આવું ગંધારું. એ બધું તે જાતે રિપેર કરી, પોલીસ મારી, નવા જેવું ચમકાવીને ટેબલ એકદમ રાખી દીધું. હવે એને એમ થયું કે હવે બરોબર, ટેબલ આટલું સરસ, એની ઉપર સરસ નવું નવું ફ્લાવર વાસ, એમાં ગુલાબ. આગે જઈને જોયું પણ દ્રશ્ય એને ખૂચ્યું કે આટલું સરસ ટેબલ, આવો સરસ ફ્લાવર વાસ, એમાં અદ્ભુત આવો ગુલાબ, દિવાલ બેકગ્રાઉન્ડ નથી બરાબર. એટલે એને દિવાલનું સરખું કરવાનું વિચાર્યું, ને એવી રીતે એ જે ફુવડ સ્ત્રી હતી એ બધી રીતે જેનામાં દોષ ભરેલા હતા એનામાં ગુણો પ્રગટ થવા લાગ્યા. આમ ધીમે ધીમે ટેબલ થી ચાલુ થયું, ફ્લાવર વાસ થી, ને બધું આખું ઘર ચકાચક સરસ થઈ ગયું, પોતે વ્યવસ્થિત રહેવા માંડી. તમને એમ થાય કે આ મહારાજ શ્રી હું કઈ વાર્તામાં ચડી ગયા. મારા વાલા, એ સ્ત્રી છે ને એ આપણે છે. કોઈ રહેવાનો પ્રકાર નહીં, આપણું ઘર બધી રીતે ગંધારું કાંઈ. આ છે ને સત્સંગ એને સાફ કરવાની રીત. એ ગુલાબ છે ને, એ ગુલાબ ઠાકોરજી છે કે જે મહાપ્રભુજી આપણને પધરાવી. ગુલાબ એક આપણા ઘરમાં આવશે ને તો ધીમે ધીમે ટેબલ હરખું થઈ જશે, વાસ હરખો થઈ જશે, ઘરના બીજા જે દોષો હશે એ બધું આપોઆપ થઈ જશે. એટલે આપણે એ ગુલાબને સાચવવાની એક ભાવના આપણી અંદર હોવી જોઈએ કે આ કિંમતી ગુલાબ છે, અલૌકિક છે, એને મારે જીવની જેમ એનું જતન કરવાનું છે. એ મેરો સર્વસ્વ હે સો તો કુદરત. તો એને સર્વસ્વ જ્યારે આપણું જાણવા લાગશું મારા વાલા, ત્યારે એ સર્વ દોષ નિવૃત્તિ પૂર્વક કેવી રીતે પૂર્ણ સાથે, અલૌકિક સાથે આપણો સંબંધ બંધાવાથી આપણો આ લૌકિક સંસાર પણ કેટલો આનંદદાયક થઈ જાય છે. અને એટલા માટે નિવેદનમ તુ સ્મર્તવ્યમ, એ સંબંધ સતત યાદ રાખો. અને હું દરેકને કહેતો રહું કે ઘણા વ્યવહારમાં આપણે બોલતા હોઈએ કે લીલામાં જાશું, ગોલોકમાં જાશું, મર્યા પછી આમ થશે. મરવાની રાહ જોવો નહીં મારા વાલા. આ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજીએ જીવતે જીવતા આપણા સંસારમાં લીલા પ્રગટ કરી દીધી. એ લીલાને જીવો, તમે જીવતા થાશો એ લીલાને તો પ્રભુ ભી તમને અનુભવ જતાવતા થઈ જાય. પણ એ ભાવ હૃદયમાં દ્રઢ રાખો કે હું વૈષ્ણવ છું, મારું નિવેદન થયું છે તો સતત યાદ રહેશે કે હું કોણ છું, મારે શું કરવાનું. તો લીલા તો પ્રગટ થઈ ગઈ. જે દિવસ તમારા ઘરમાં, જે દિવસ તમે બ્રહ્મ સંબંધનો ભાવ જાગ્યો, એટલે સમજો કે તમારા હૃદયમાં ભગવાન પ્રગટ્યા. એ બ્રહ્મ સંબંધ લઈને જ્યારે તમે સમર્પણ પૂર્વક ઘરે સેવા કરવા લાગ્યા, ત્યારે સમજો કે તમારા ઘરમાં, તમારા જીવનમાં પણ ભગવાનનું સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમારા જીવનમાં પ્રગટ થઈ ગયા. તો હવે લીલાનો આનંદ લ્યો. પ્રભુ પ્રગટ થયા પછી તો લીલા ચાલુ થાય. તો આ આપણી શરૂઆત છે મારા વાલા.